ભારતની ભૂમિ એટલે વીરોની ભૂમિ, ભારતની ભૂમિ એટલે સંતો, મહંતો અને ક્રાંતિવીરોની ભૂમિ. તે જ રીતે એવા મહાક્રાંતિકારી, નિષ્ઠાવાન અને તટસ્થ વ્યક્તિની વાત કરવાની છે કે જેમણે આજથી લગભગ 50 વર્ષ પહેલા દૂધના વ્યાપારમાં શોષિત થઈ રહેલા ગ્રામજનોને એક નવી દિશા બતાવી. ભૂરાભાઈ પટેલ. ये लो बहन तुम्हारा रुपए. बस आटला ज रुपया? तो क्या हमारा सारा रुपए तुमको दे दूं का? अरे हमारी भैंसे तो घणું બધું દૂધ આપ્યું છે. अरे बहन जी, तुमसे दूध हमने नाप के लिया है. अरे बहनो, आ तो छेतरपिंडी છે. જુઓ સાચી વાત કહેવાય. આવું ના ચાલે ભાઈ. આવું તો કઈ ચાલતું હશે? ગામની ભોળી પ્રજાને શોષાતી જોઈ ભૂરાભાઈએ તાત્કાલિક ગ્રામજનોની મીટિંગ બોલાવી. આપણે આપણા ગામના પશુઓનું દૂધ એક જગ્યાએ ભેગું કરીશું. ભૂરાભાઈનો મુખ્ય ઉદ્દેશ દૂધ ઉત્પાદનને વ્યવસાય બનાવી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનો હતો. ભૂરાભાઈ તથા તેમના મિત્રોની પ્રદેશ પ્રેમની ભાવના સફળ થઈ ને લાભ પાંચમના શુભ દિવસે સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની શરૂઆત કરવામાં આવી. ઘેર ઘેર પશુઓ બંધાવા લાગ્યા અને દૂધની આવક મંડળીમાં વધવા લાગી. પરંતુ ગરમીના સમયમાં દૂધ ખાટું થઈ જતું, જેથી અમદાવાદ મ્યુનિસિપલ ડેરીએ ખરાબ દૂધને સ્વીકારવાની ના પાડી. જેથી ભૂરાભાઈ તથા તેમના સંગઠન કરતા મિત્રો શ્વેત ક્રાંતિના સર્જક અને સ્વપ્નદ્રષ્ટા શ્રીમાન ડોક્ટર વી કુરિયનને મળ્યા અને તેમની ખેડૂત પ્રત્યેની હમદર્દીએ અદ્યતન પ્લાન્ટ તૈયાર કરવા ₹2,52,00,000ની જંગી રકમની મદદ વર્ષ 1971માં સાબરકાંઠા જિલ્લાને અપાવી. ખેડૂતોના નસીબ ખુલ્યા અને પ્રાંતિજથી હિંમતનગરની વચમાં બોરિયા ગામ પાસે લગભગ 40 એકર જમીન ખરીદી અને વર્ષ 1974ના ઓગસ્ટ મહિનામાં ભવ્ય પ્લાન્ટની શરૂઆત થઈ, જેને આજે આપણે સાબર ડેરી નામથી ઓળખીએ છીએ. સાબર ડેરીના આ પ્લાન્ટમાં ગુણવત્તાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. વિશાળ અને ઓટોમેટિક મશીનરી દ્વારા ચાલતી આ સાબર ડેરીમાં દિવસનું 14 લાખ લીટર દૂધ એકત્ર થાય છે. વિશાળ અને ઓટોમેટિક મશીનરી દ્વારા ચાલતી આ સાબર ડેરીમાં દૂધમાંથી ઘણી બધી બનાવટો બનાવવામાં આવે છે, જેમ કે અમૂલ બટર, અમૂલ પનીર, અમૂલ પાવડર, અમૂલ શ્રીખંડ, અમૂલ દહીં, અમૂલ કૂલ, અમૂલ માવો તેમજ અમૂલ ઘી. આજે દૂધ મંડળીમાં દૂધ ભરાવતો દરેક ઉત્પાદક દૂધ મંડળીનો સભાસદ છે અને આ સહિયારા પ્રયાસને જાળવી રાખવા સાબર ડેરીની અવનવી સુખાકારી યોજનાઓ પશુપાલકોના જીવન સ્તરને ઉપર લાવવા કટિબદ્ધ છે. સાબર ડેરી દ્વારા અમલીકરણ થયેલ યોજનાઓ આ પ્રમાણે છે: પશુ ધિરાણ યોજના, સામૂહિક પશુ વીમા યોજના, LICના સહયોગથી સભાસદોને વીમા સુરક્ષા, બલ્ક મિલ્ક કુલિંગ યુનિટ યોજના, આદિજાતિ વિકાસ કલ્યાણ, સાબર દર્શન યોજના, પશુ સારવાર યોજના, રસીકરણ યોજના, વંધ્યત્વ નિવારણ યોજના, સામૂહિક કૃમિ નિવારણ યોજના, વૃક્ષારોપણ યોજના, રેડ ટેગ ડે તથા ધ્યેય નિર્ધારણ કાર્યશાળા હેઠળ પશુપાલકોને ખૂબ જ લાભ અપાવે છે.